નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 9 ટેકનો ટૂર, જેમાં લિસનિંગ સ્કિલમાં અ બ્રાઇટર એજ એક વધુ ઉજ્જવલ યુગ પોએમનો અભ્યાસ કરીશું. ટેકનોલોજીસ ટચ અ વર્લ્ડ અપાર્ટ. તંત્ર વિજ્ઞાનનો આપણા જીવનમાં પ્રભાવ વેગળો જ છે. કનેક્ટ્સ અઝ ઓલ વિથ અ જેન્ટલ સ્ટાર્ટ. એક સૌમ્ય પ્રારંભ સાથે તે આપણને સૌને જોડે છે. ઇન્ફોર્મેશન ફ્લોઝ લાઇક અ રિવર વાઇડ. એક વિશાળ નદીની જેમ માહિતી વહે છે. નોલેજ એન્ડ પ્રોગ્રેસ સાઇડ બાય સાઇડ. જેમાં જ્ઞાન અને પ્રગતિ એક સાથે છે. વિથ એવરી ક્લિક અ ડોર ઓપન્સ વાઇડ. દરેક ક્લિક સાથે એક વિશાળ દ્વાર ખુલે છે. ટુ ન્યૂ ડિસ્કવરીઝ એન્ડ અ વર્લ્ડ ઇનસાઇડ. જેમાં પ્રવેશતો નવી શોધ અને એક નવું વિશ્વ છે. કમ્યુનિકેશન્સ એઝ અ બ્રિજ સો ફાઇન. સરળ પ્રત્યાયન એક સરસ સેતુ છે. ગ્લોબલ કનેક્શન્સ ઓલ ધ ટાઈમ. જેને લીધે નિરંતર વૈશ્વિક જોડાણ રહે છે. ઇનોવેશન સ્પાર્ક અ ફાયર સો બ્રાઇટ. નવપ્રયોગની ચિનગારી એક એવો શાનદાર જુસ્સો છે. સોલ્વ્સ પ્રોબ્લેમ્સ એન્ડ મેક્સ લાઈફ લાઇટ. જે સમસ્યાઓનું સમાધાન કરીને જીવન સરળ બનાવે છે. હેલ્થ એન્ડ એજ્યુકેશન અ બેટર વે. બહેતર સ્વાસ્થ્ય અને શિક્ષા માટે ટેકનોલોજીસ ગિફ્ટ એવરી સિંગલ ડે. દરેક દિવસ તંત્ર વિજ્ઞાનની દેન છે. સો લેટ્સ ઇમ્બ્રેસ ધીસ ડિજિટલ એજ. તો ચાલો આ ડિજિટલ યુગને અપનાવીએ એન્ડ હાર્નેસ ઇટ્સ પાવર ફોર અ બ્રાઇટર સ્ટેજ. અને વધુ ઉજ્જવલ તબક્કા પર પહોંચવા માટે તેની શક્તિનો ઉપયોગ કરીએ. પોએમનો અભ્યાસ કર્યા બાદ એક્સરસાઇઝ જોઈએ. ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ વિથ ફોલોઈંગ સાઉન્ડ્સ. હવે અહીં પથી સાઉન્ડ સ્ટાર્ટ થાય તેવા આપણે પોયમમાંથી શોધીને શબ્દ લખવાના છે. તો અહીં આપણને ઉદાહરણમાં એક પાવર આપેલ છે. તો અહીં પણ પ્રોગ્રેસ પીથી સ્ટાર્ટ થાય, ત્યારબાદ પ્રોબ્લેમ્સ. બીજો જોઈએ ગથી ગિફ્ટ અને ગ્લોબલ. 3 બ એટલે કે બ્રાઇટ, બ્રિજ, બેટર. સોલ્વ, સ્ટાર્ટ, સાઇડ, સ્પાર્ક, સિંગલ, સ્ટેજ. વિદ્યાર્થી મિત્રો, અહીં અ બ્રાઇટર એજનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.